જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની વ્લોગમાં. અને આજે છે ને ફરી પાછા લીલા રાયતા મરચાં બનાવવાના હતા. તેના માટે મેં છે ને સવારમાં છે ને મરચાંને હળદર મીઠામાં પલાળીને ઘડીક છે ને સૂકવી લીધા હતા. તો છે ને હવે એનો વઘાર કરવાનો હતો. તેના માટે મેં છે ને જે બધા મસાલા જો રેડી કરીને એક બાઉલમાં લઈ લીધા હતા અને છે ને ગરમ તેલ પણ રાખી દીધું ગરમ થવા. પછી ગરમ તેલ થઈ ગયું ને પછી એનો સરસ મજાનો છે ને વઘાર પણ કરી લીધો હતો. કે મેં ગયા વખતે છે ને લાલ રાયતા મરચાં બનાવ્યા હતા ને તો એ બધાને બહુ ભાવ્યા હતા. અને ચલો મેં કીધું મરચાં પડ્યા છે ને તેનો આજે આપણે સરસ ઉપયોગ પણ કરી લઈએ. પછી તો છે ને મેશ્વાના પપ્પા પણ થોડાક વહેલા આજે આવી ગયા હતા. કેમ કે છે ને ગામમાં જવાનું હતું. કેમ કે શાકભાજી કંઈ હતું નહીં તો શાકભાજી લાવવાનું હતું અને થોડું કરિયાણું પણ લાવવાનું હતું. એ પછી તો છે ને ગામમાં થોડી ખરીદીમાં છે ને મોડું થઈ ગયું હતું. તો મેં છે ને તૈયાર થોડીક ભાજી જ લેતા આવ્યા હતા. અને રોટલી છે ને ખાલી ઘરે કરવાની હતી. તો જો રોટલી કરી નાખી હતી અને મેશ્વાન છે ને જમાડી દીધી પહેલાં. કેમ કે એને છે ને ભૂખ લાગી હતી બહુ એટલે પહેલાં. અને જો અમે લીલા મરચાં આજના લઈને અને બેસી ગયા હતા જમવા. આજે છે ને થોડા કડવા લાગશે કેમ કે તાજા છે એટલે. તો કાંઈ વાંધો નહીં, ચલો આપણે જમી લઈએ. અને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.